નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. મહીસાગર નદીના પટમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનનનું લાઈવ પ્રસારણ કરતા પત્રકારો પર 20થી 25 લોકોના ટોળાએ માર માર્યો. ઈજાગ્રસ્તોને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. રણોલી ખાતે યાર્ડમાં ટ્રક અનલોડિંગ કરતી વખતે આગ લાગતા નાસભાગ. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેર જિલ્લાની બહારની વરસાદી કાસમાં સાફ સફાઈ કરાવવા માટે જિલ્લા કલેક્ટરે આપ્યા આદેશ. હવે જોઈએ સમાચાર વિગતવાર. કોટણા ગામ પાસે મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાને લઈને ઇલેક્ટ્રોનિક મીડિયાના કેમેરામેન અને રિપોર્ટર દ્વારા વિડીયો શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન 20થી 25 જેટલા લોકોના ટોળાએ આ કેમેરામેન અને રિપોર્ટરને માર માર્યો હતો, જેથી ઈજાગ્રસ્ત થયેલા કેમેરામેન અને રિપોર્ટરને સારવાર હેઠળ ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વડોદરા શહેર નજીક આવેલા કોટણા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદે લીઝધારકો દ્વારા બેફામ રેતી ખનન દિવસ અને રાત્રે કરવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ જાણે કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યું હોય તેમ લીઝધારકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે બુધવારના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન કોટણા ખાતે ચાલતા ગેરકાયદે રેતી ખનનનું લાઈવ પ્રસારણ કરવા માટે ગયા હતા અને વિડીયો શૂટિંગ કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન લીઝધારકોનું 20થી 25 જેટલા લોકોનું ટોળું લાકડીઓ, લોખંડની પાઇપ સહિત હથિયારો સાથે ધસી આવ્યું હતું અને રિપોર્ટર અને કેમેરામેનને ઘેરી લીધા હતા. ત્યારબાદ તેમના પર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બંનેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત ફરીથી અહીંયા વિડીયો શૂટિંગ કરવા આવ્યા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે નંદેસરી પોલીસે ફરિયાદ નોંધીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટિંગ કરીને પાછા આવતા હતા. અમે લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા, જે ખાણ ખનીજ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે 10/6 તમામ લીઝ બંધ કરવામાં આવે, જેને લઈને અમે લાઈવ રિપોર્ટિંગ કરતા હતા. ત્યારબાદ અમે લાઈવ બંધ કરીને બહાર નીકળતા હતા ત્યારે લીઝ ધારકો અને એમના માણસો આશરે 20થી 25 લોકોએ મને અને મારા કેમેરામેનને લાકડી વડે માર્યા તથા મોબાઈલ તોડી નાખ્યા, બધું ડિલીટ કરાવડાવ્યું. અને જો હવે ફરીથી તમે લાઈવ કરવા આવશો તો અમે અહીંયા તમને લોકોને જીવતા નહીં જવા દઈએ તેવી ધમકીઓ મારી અને કેસ કરવો હોય તો કરી દેજો. સાથે જ અમારી સાથે બળજબરીપૂર્વક વિડીયો બનાવડાવ્યો છે, જેમાં એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે એવું બોલો કે અમે પૈસા માગવા આવ્યા હતા અને સરપંચ નીતિન ઠક્કરના કહેવાથી આ કરવામાં આવ્યું, એવું બળજબરીથી અમને બોલાવવામાં આવ્યું છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના રણોલી ખાતે યાર્ડમાં ટ્રક અનલોડિંગ કરતી વખતે એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. રણોલી ખાતેના યાર્ડમાં ટ્રક અનલોડિંગ કરવામાં આવી રહી હતી ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જોતામાં ટ્રક આગમાં લપેટાઈ ગઈ હતી, પરંતુ તે જ વખતે ફાયર બ્રિગેડ આવી જતા આગને કાબૂમાં લેવામાં આવી હતી અને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આ બનાવને પગલે પોલીસ પણ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી. આગ કાબૂમાં આવી જતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.
પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લાની બહારની વરસાદી કાસમાં સાફ સફાઈ કરાવવા માટે જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા છે. દક્ષિણ ભારતમાં ચોમાસાએ હવે દસ્તક દઈ દીધી છે, ત્યારે નજીકના સમયમાં જ ગુજરાતમાં પણ ચોમાસું પ્રવેશ કરશે. ચોમાસા પહેલા વહીવટીતંત્રએ પ્રી મોન્સૂન કામગીરી કરવી જરૂરી છે. તેના અનુસંધાનમાં એપ્રિલ મહિનાની બાકી રહી ગયેલી સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર દ્વારા બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શહેર જિલ્લામાં આવેલ 12 જેટલી વરસાદી કાસની સાફ સફાઈ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેર જિલ્લાના નીચાણવાળા વિસ્તારની યાદી તૈયાર કરીને ત્યાં પણ જરૂરી કામગીરી કરવા માટે કલેક્ટરને સૂચના આપી છે. મહત્વનું છે કે શહેરના 80% વિસ્તારમાં હજી સુધી એક્ટિવિટી શરૂ કરવામાં આવી નથી. ગત વર્ષે ખાબકેલા વરસાદને કારણે શહેરમાં ભારે તારાજી સાથે મોટું નુકસાન પણ થયું હતું. ત્યારે આ વર્ષે વરસાદ વધુ હોવાની આગાહી છે. ત્યારે પૂરની સ્થિતિ ન સર્જાય અને નાગરિકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે વહીવટીતંત્ર યોગ્ય દિશામાં પગલાં ભરે તે જરૂરી છે. ચોક્કસ ટકામાં એનું આકલન કરવું ડિફિકલ્ટ રહે છે, પરંતુ ચોક્કસપણે જે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કાચની સફાઈ છે લગભગ પૂર્ણ થઈ ગઈ છે, અને એ સિવાયના જે નોટિફાઈડ કાચ છે એની સ્ટેટ ઇરિગેશન ડિપાર્ટમેન્ટે લગભગ 70-80% જેવી કામગીરી પૂર્ણ કરી છે તેવા અહેવાલ છે, અને બાકીની કામગીરી પણ એ ખૂબ ઝડપથી પૂર્ણ કરી દેશે. અને કંટ્રોલ રૂમ દરેક ઓફિસીસમાં મહેસૂલી કચેરીઓ અને તે સિવાયની કચેરીઓમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરી દેવામાં. એવા વિસ્તારોની લો લાઇન જે એરિયા હોય છે એની યાદી ચોક્કસ અમારી પાસે હોય છે, અને એમાં જ્યાં વધારે વરસાદને કારણે પાણી ભરાવાની શક્યતા લાગે ત્યાં જરૂર પ્રમાણે એડવાન્સમાં ઇવેક્યુએશન ટેમ્પરરી સ્થળાંતર કરાવવાની તૈયારી કરે છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ગંગોત્રી અપાર્ટમેન્ટ પાસે આવેલ 4 રસ્તા પર છેલ્લા 2 દિવસથી પાણીની લાઇનમાં લીકેજ સર્જાતા રહીશો માટે પાણીની સમસ્યા સર્જાઈ છે. ત્યારે પાણીની સમસ્યાને લઈને નગર સેવિકા દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આ સમસ્યાનું હજી સુધી કોઈ નિરાકરણ આપ્યું નથી. ગંગોત્રી અપાર્ટમેન્ટ પાસે છેલ્લા 20 દિવસથી પાણીની લાઇનમાં લીકેજ હોવાને કારણે આજુબાજુની તમામ સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. આ બાબતે સ્થાનિક રહીશોએ વોર્ડ નંબર 13ની નગરસેવિકાને રજૂઆત કરી હતી. સ્થાનિકોની રજૂઆતને પગલે નગરસેવિકાએ તપાસ કરતા પાણીની લાઇનની સાથે ગેસ વિભાગની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં લીકેજ થયું હોવાની માહિતી સામે આવી હતી. આ બાબતે નગરસેવકોએ ગેસ વિભાગના અધિકારી પાસે રજૂઆત કરતા અધિકારી અને નગરસેવિકા વચ્ચે તૂતુ મેમે થઈ હતી. નગરસેવિકાએ ગેસ લાઇનની કામગીરી દરમિયાન આ પાણીની લાઇન તૂટી હોવાનો આક્ષેપ લગાવીને પાલિકાના ગેસ વિભાગના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે પાલિકા કમિશનરને રજૂઆત કરવાના છે. આ વોર્ડ નંબર 13માં આવતો ગંગોત્રી વિસ્તાર છે. આ તમે જોઈ શકો છો, પાણીની લાઇનની અંદર ગેસનું કનેક્શન આપવામાં આવ્યું છે. આ કેટલી મોટી બેદરકારી છે. શું આ લોકો ગેસ એજન્સી દ્વારા નકશો લઈને કામ કરવામાં નથી આવતું? આડેધડ ખોદવામાં આવી રહ્યું છે અને આડેધડ લાઈનો નાખવામાં આવી રહી છે, અને આ જે ટોટલી જે ખર્ચો પડે એ ટોટલી ગેસ એજન્સી ભોગવે, એમાં કોર્પોરેશન 1 રૂપિયો પણ ન ભોગવે એવી અમારી માંગ છે. આ તમે જોઈ શકો છો, પાણીની લાઇનની અંદર ગેસનું કનેક્શન નાખવામાં આવ્યું છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. 3 મહિના પહેલા જ 34 કરોડના માતબર ખર્ચે બાજવા ખાતે બનાવવામાં આવેલ બ્રિજ પર ગાબડા દેખાતા સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. લગભગ 3 મહિના પહેલા જ 34 કરોડના માતબર ખર્ચે બાજવા ખાતે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જે બ્રિજને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગાબડું પડવાની ઘટનાની જાણ જ્યારે ઇજારદારને થતાં તેઓ દ્વારા કેમિકલ અને સિમેન્ટ દ્વારા ગાબડું પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. નવીન બનેલ બ્રિજ ઉપર જ ગાબડું પડવાની ઘટના સામે આવતા સ્થાનિક લોકો બ્રિજ ખાતે પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
મહત્વનું છે કે આ બાજવા બ્રિજ છાણી ગામ સાથે સંકળાયેલો છે અને આ બ્રિજ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે. બ્રિજની વચ્ચે જે પટ્ટીઓ લાગેલી હોય છે તેમાં ગાબડું નજરે પડ્યું હતું. આ બ્રિજના ઉદ્ઘાટનની હજી સુધી તકતી પણ લગાડવામાં નથી આવી, ત્યારે 34 કરોડના ખર્ચે બનાવેલ આ બ્રિજમાં જો આ પ્રકારે ગાબડા પડે તો તેની ગુણવત્તા પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. બાજવા ખાતેના રેલવે ઓવરબ્રિજ બનાવવા માટેની માંગ છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી હતી અને વર્ષોની માંગ બાદ હવે જ્યારે 34 કરોડના ખર્ચે આ રેલવે ઓવરબ્રિજ બન્યો છે ત્યારે તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું ફલિત થઈ રહ્યું છે. બ્રિજ ઉપર ગાબડા પડવાની સાથે બ્રિજની દિવાલોમાં પણ તિરાડો પડી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. બ્રિજની કામગીરીમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેમ લાગે છે, તો બીજી તરફ બ્રિજની ગુણવત્તામાં પણ સમાધાન કરવામાં આવ્યું હોય તેવું પહેલી નજરે લાગે છે. બ્રિજ બનાવનાર ઇજારદાર સામે જરૂરી તપાસ થાય તે ઇચ્છનીય છે. ગાબડું નથી પડ્યું, આ જોઈન્ટનો છેડો વધારે આવી ગયો હતો એટલે વાહનોને જતા આવતા ઠોકર ના વાગે એટલે અમે ખોલીને છેડો નીચે લઈ એ ખોલવું પડે ને તો જ જાય ને, નહીં તો વેલ્ડિંગ કરવા અમારે દબાવવો પડે તો જાય કેવી રીતે? ખોલીને અંદર મટીરિયલ કાઢીએ તો નીચે દબાય ને, એ જ છે. વેલ્ડિંગ કર્યું ફરી કોન્ક્રીટ થઈ ગયું. લાગે છે કે નબળી કામગીરી ના, કોઈ નબળી નથી. કોઈ જગ્યાના ક્રેકો ને બધું ના, એ તો ડેવલપ થાય ને તો જ થાય ને, આ વર્કિંગ થાય ને તો જ ખબર પડે. આ વર્કિંગ થયું એની જવાબદારી છે એજન્સીની. જોખમ ખરું? કોઈ જોખમ નથી, આ સામાન્ય. જ્યારે ગાબડું પડે ત્યાં જોખમ કોઈ જોખમ અમે કર્યું છે, પડ્યું નથી. ખોતરીને અમે જે નીચેનું મટીરિયલ આપણે શું જોઈન્ટ નીચે લઈ જવો હોય તો ગેપ તો કરવી પડે, એટલે એની નીચે લઈ જઈ વેલ્ડિંગ કરી અને ફરી કરવી. આપ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયા જાણો છો એ પ્રમાણે કે બાજવાનો બ્રિજ બનતા 8 વર્ષ જેટલો સમયગાળો નીકળી ગયો અને સમયગાળા નીકળ્યા પછી પણ જ્યારે બ્રિજ બન્યો છે એ ખૂબ જ એની જે ગુણવત્તા છે તકલાદી છે. એમાં જે કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓ મિલીભગત હોવાના કારણે આ રોડની જે ગુણવત્તા ચકાસવામાં નથી આવી. એ રોડ કેટલા વર્ષ સુધી ચાલશે કે નહીં ચાલે એની કોઈ ગુણવત્તા ચકાસ્યા વગર આ બ્રિજને ઓપનિંગ કરવામાં આવેલું છે. 10/3 આ બ્રિજનું ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે પણ ઓનલાઈન ઓપનિંગ કરી દીધેલું છે, જેથી કરીને કોઈ નેતાઓ પણ અહીંયા ફરક્યા નથી. એટલે નેતાઓ પણ જાણે છે કે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે, જેથી કરીને આ ભ્રષ્ટાચારનું ઉજાગર કરતા આજે મોટું ગાબડું પડ્યું છે. જો ચોમાસું શરૂઆત નથી થઈ અને જો ચોમાસાની શરૂઆત થશે ત્યારે આ બ્રિજની દુર્દશા કેવી હશે એ ભગવાન જાણે, અને મોટી દુર્ઘટના બનતા ક્યાંય કોઈ રોકી નહીં શકે. આપ જાણો છો કે ગુજરાતમાં ઘણી 5 જેટલી મોટી દુર્ઘટના બની ગઈ છે અને બાજવાના બ્રિજની પણ મોટી દુર્ઘટના બને એવી શક્યતાઓ ઊભી થઈ છે. ત્યારે આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે વહેલી તકે સરકાર જાગે અને મોટી જે જાડી ચામડીના અધિકારીઓને સજા થવી જોઈએ, અને એ સજા નહીં થાય એ લોકો છાવરશે, મોટા અધિકારીઓ બચી જશે ને નાના માછલીઓને પકડીને આ લોકો સજા કરશે. એટલે આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે સરકાર તંત્ર જાગે અને વહેલી તકે આનો નિર્ણય કરે. 100% ભ્રષ્ટાચાર થયો છે. આપ જાણો છો એ પ્રમાણે કે આમાં ગુણવત્તા છે જ નહીં, અને જે માલની મટીરિયલની જે ગુણવત્તા છે બિલકુલ હલકી કક્ષાની છે, જેથી કરીને આ ગાબડું પડ્યું છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા.
હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. સાવલી તાલુકાના કોનપડ ગામે ટ્રેક્ટર અને બાઇક સવાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે. સાવલી તાલુકાના કોનપડ ગામે રહેતા અનિલભાઈ ચૌહાણ પોતાનું બાઇક લઈને કોઈ કામ અર્થે બહાર નીકળ્યા હતા, ત્યારે મંજુસર રોડ ઉપર આવેલ કેમકોન કંપની પાસે ટ્રેક્ટર સાથે તેઓનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અનિલભાઈ ચૌહાણને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાઓ સાથે તેમને સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે ટૂંકી સારવાર બાદ ઈજાગ્રસ્ત અનિલભાઈનું મોત થયું હતું. અનિલ ચૌહાણના મોત બાદ તેમના પરિવારજનો દ્વારા મંજુસર પોલીસ મથક ખાતે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અનિલ ચૌહાણના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે જૂની અદાવતને કારણે ગામના જ એક ઇસમ દ્વારા આ ટ્રેક્ટરથી અકસ્માત સર્જવામાં આવ્યો છે, ત્યારે હાલ તો મંજુસર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ये नहीं पावनो ला उतारવાનું કીધું લે તો આખન ફોટા મોકલી દીધો તો આખો ફેદા બે દોન નહીં આને એ ભાઈ સાઈડ મોટી દે થોડા હા લો કોણ છે એ જાડે આગળ ઇધર છોડ દો કુનપાડથી મંજુસર જતા કેમકોન કંપની આગળ ટ્રેક્ટર અને બાઇક એક્સિડન્ટ થયેલ છે. ઇરાદાપૂર્વક કરેલું છે ભાઈ. ગામના રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ. કઈ જગ્યાએ રહેવાનું એમનું? કુનપાડમાં રહે છે. અને જે મરણ પામનાર છે એ કુનપાડ. એમનું નામ શું? અનિલભાઈ મનુભાઈ ચૌહાણ. આજે કઈ જગ્યાએ તમે લઈને આવ્યા હતા? શ્રીજી હોસ્પિટલમાં 108ની મારફતે લઈને આવ્યા હતા. અને પછી એમનું મૃત્યુ ક્યાં નહીં પડતું? એ શ્રીજી હોસ્પિટલમાં. અને એના બાદ કઈ રહ્યા? એના બધા પીએમમાં લાયા. કોઈ એલિગેશન મિથુનભાઈ મનુભાઈ ચૌહાણ. કોઈ એટલે તમારો એલિગેશન ખરો કોઈના ઉપર? હા, એટલે જૂની અદાવત હતી, ઝઘડો થયો પહેલાં, અને એ ઈરાદાથી અમને આ એક્સિડન્ટ કર્યું છે. એને જાન પણ નહીં કરી અને ફરાર થઈ ગયા, અમને જણાવ્યું બી નહીં. અને એના નિશાન મિટાઈ દીધા. હા, નિશાન બી મિટાયા ટ્રેક્ટરના. તમે પોલીસમાં લખાયું બધું? હા, લખાયું. કઈ પોલીસ સ્ટેશન? મંજુસર પોલીસ સ્ટેશન લાગે. અમને આખા પરિવારને એવી શંકા છે અને વિશ્વાસ છે કે અમારે જૂની અદાવત જે હતી, આ લોકોને ઝઘડો થયેલો હતો, તો એના પર અદાવત રાખીને આ ભાઈ ટ્રેક્ટરથી જાની જોઈને મારીને અત્યારે ફરાર થઈ ગયેલા છે. અને એમનું પોતાનું ટ્રેક્ટર, એના પર જે નિશાનો હતા એને પણ એ સબૂત મિટાવવાની કોશિશ કરેલી છે. આ કઈ જગ્યાએ બનાવ બન્યો છે? કુંપાડથી મંજુસર જવાના રોડ પર કેમ્કો કંપનીથી આગળ. ટ્રેક્ટરવાળા એ કુંપાડ ગામના પટેલ છે. અને તે ખેતરની અંદર જૈવિક, રાસાયણિક એવા મતલબ જે લિક્વિડ ના વાપરવા જોઈએ એવા લિક્વિડથી એ લોકો ગામની અંદર નાખે છે. અને એ વધારે ફેરા મારવાના ચક્કરમાં જ આ એક્સિડન્ટ કર્યું. અને ઈરાદાપૂર્વક. નામ શું એમનું? રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ.
એટલે તમારું માનવું શું છે કે એ ભાઈએ જ કર્યું છે? એ ભાઈએ જ કર્યું અને કારણ જો માનસાઈની રીતે એમણે કંઈ થયું હોત, એક્સિડન્ટ થયું હોત તો આજે એ માનસાઈની દ્રષ્ટિએ 108ને બોલાવે, કદાચ એવા પોલીસ સ્ટેશન હાજર થાત, પણ એની કારણે એની જગ્યાએ એમને એક્સિડન્ટ કર્યું અને ત્યાંથી ફરાર થઈ ગયા. ઉલટાનું એમને સબૂત મિટાવવાની કોશિશ કરી. આપણે કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી? મંજુસર. શું જવાબ મળ્યો તે? હજુ તો કાર્યવાહી ચાલુ છે એવી વાત કરી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. શહેરના 4 દરવાજા વિસ્તારમાં બકરી ઈદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. શહેરના અતિ સંવેદનશીલ ગણાતા 4 દરવાજા વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્વક ઉજવે તે માટે સિટી પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વારસિયા, કુંભારવાડા, કપુરાઈ વાડી, મકરપુરા, પાણીગેટ, કારેલીબાગ અને બાપોદ પોલીસ મથકના પીઆઈ હાજર રહ્યા હતા. શાંતિ સમિતિની બેઠક એસીપી જીડી પલસાણિયાના પ્રમુખ સ્થાને યોજાઈ હતી. તાજિયા કમિટીના ચેરમેન જાવેદ બાપુ સહિત 4 દરવાજા વિસ્તારના મુસ્લિમ આગેવાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. એસીપી પલસાણિયા દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. પોલીસ સ્ટેશનની અંદર મારું રહેણાંક છે અને બીજેપી વોર્ડ નંબર 5ની અંદર વોર્ડ પ્રમુખની પણ જવાબદારી છે મારી. ઘણા બધા ટોટલી મુસ્લિમ વિસ્તાર ધરાવતું એક મંદિર છે વચ્ચે, એની આજુબાજુ ઘણા એવા વિસ્તારો છે જે ગંદુ કચરો ત્યાં નાખે છે. અમારે પૂછવામાં આવ્યું કે તમને પ્યારીમાં પ્યારી જે વસ્તુ હોય એ કહો, ત્યારે એમને કીધું કે મારો છોકરો મને ખૂબ જ વહાલો છે. આઈ એમ રાઈટ? આગામી ઈદ નિમિત્તે આપણે જે શાંતિ સમિતિની મિટિંગ રાખી તેમાં એસીપી સાહેબ અને એસીપી સાહેબો મદદથી હું એક વ્યવસ્થા રાખીશ. તમે મને કોઈ પણ કહેશો સાહેબ આજ મળે આવું કંઈ ગંદુ કર્યું છે તો तमाम हमारे शहर के हिंदू मुस्लिम भाई भी यहाँ पे मीटिंग में बैठे हैं और आज कई अधिकारी तो समझो इस साल आए हैं, इन्होंने आगे बकरीद का प्रोग्राम भी यहाँ पे नहीं देखा, तो मैं इनका ध्यान दोहराने के लिए बात बताता हूँ जूनी कि जैसे 7-8 साल जैसे पहले सरसिया तालाब के अंदर किसी दूसरे जानवर की આગામી 17 તારીખે ઈદનો બકરી ઈદનો તહેવાર મનાવવા આવનાર છે. એ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે ઝોન 3ના પોલીસ સ્ટેશનો તેમજ ઝોન 4ના તમામ પોલીસ સ્ટેશનો એટલે કે ઝોન 4ના સિટી, કારેલીબાગ, વારસિયા, કુંભારવાડા, બાપોદ, સાથોસાથ ઝોન 3ના વાડી, પાણીગેટ, મકરપુરા, માંજરપુર, કપુરાઈ આ તમામ પોલીસ સ્ટેશનોની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી. તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાનું અમે અહીંયા જાણકારી આપી અને સાથોસાથ શું તકેદારી રાખવાની છે, શું જાગૃતતા રાખવાની છે એની પણ સૂચના આપવામાં આવેલી. તમામ એફઓપીના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજો આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાયબર સેલ જે છે એની પણ નજર રાખવામાં આવનાર છે. કોઈ પણ મેસેજ જે અફવા ફેલાવશે અથવા તો ખોટું જે કંઈ ફેલાવશે અને જેના કારણે તંગદિલી ફેલાય એવી હશે એ બાબત પર અમારી સતત નજર છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે. તમામ સભ્યોને તકેદારી રાખવા માટે અને સતર્કતા રાખવા માટે સૂચના આપી અને શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલી હતી. આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે વડોદરાના ઝોન 2, ઝોન 3 અને દરેક વિસ્તારના મુસ્લિમ આગેવાનો તેમજ દરેક સમાજના મિત્રો અહીંયા હાજર રહ્યા હતા અને આવનારા દિવસોના અંદર બકરી ઈદ આવી રહી છે અને બકરી ઈદના દિવસે ખભેથી ખભા મેળવીને આ તહેવાર મનાવવું છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગોંડલમાં યોજાનાર દલિત સંમેલનમાં જવા માટે ધોરાજી શહેર અને તાલુકાના દલિત સમાજના લોકો બાઇક રેલી સ્વરૂપે ગોંડલ જવા રવાના થયા હતા. જૂનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્રને ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ માર માર્યો હતો. ગણેશ જાડેજાને વધુમાં વધુ કડક સજા થાય તેવી દલિત સમાજની માંગ છે. ત્યારે ગોંડલમાં આજે દલિત સમાજનું મહાસંમેલન યોજાશે. આજે ધોરાજી શહેરમાંથી અને ધોરાજીના આજુબાજુના તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારમાંથી અહીં બાઇક લઈને અનુસૂચિત જાતિના લોકો એકઠા થયા છે. અહીંથી જે જેતપુર મુકામે જે રેલી આવે છે જુનાગઢથી, આ રેલીમાં અમે જોડાવાના છે. આ રેલી જે રાજુભાઈ સોલંકી જુનાગઢ કે જેમના પુત્ર ઉપર હુમલો થયો હતો, એનું અપહરણ થયું હતું અને એને મારી નાખવાનો પ્રયાસ થયો હતો. સાથે સાથે અનુસૂચિત જાતિના હોય અને એની ઉપર જે અત્યાચાર થયો છે, અત્યાચારના વિરોધમાં ગોંડલ મુકામે જાહેર સંમેલન રાખેલું છે. આ સંમેલનમાં અમે હાજરી આપવા માટે અહીંથી ધોરાજીથી જઈ રહ્યા છીએ. મારું નામ જયેશ ચૌધરી છે. જુનાગઢ અનુસૂચિત જાતિ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરા સંજય સોલંકી ઉપર જે ગોજારો બનાવ બન્યો હતો, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરાએ ગણેશ જાડેજાએ જે ગોજારો હુમલો કર્યો હતો, તેના ભાગરૂપે દલિત પ્રતિકાર મહાસંમેલન ગોંડલ બાઇક રેલી જુનાગઢથી ગોંડલ જઈ રહી છે. તેમાં ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાના દલિત આગેવાનો અને કાર્યકર્તાઓ ગેલેક્સી ચોકમાં એકઠા થઈ અને નવાગઢ ચોકડીએ રેલી સાથે જોડાશે અને પ્રતિકાર મહાસંમેલનમાં ભાગ લેશે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ફળોના રાજા તરીકે ઓળખાતી રાજાપુરી કેરીનું ડભોઈ શહેરમાં આગમન થતું જોવા મળી રહ્યું છે. હાલમાં બજારમાં રાજાપુરી કેરી કિલોના 50 થી 60 રૂપિયાના ભાવે વેચાય છે, ત્યારે તોતાપુરીના ભાવ 40 રૂપિયાના ભાવે છે. કેસર અને લંગડા કેરી 70 થી 100 રૂપિયા વચ્ચે કિલોના ભાવે વેચાય છે, ત્યારે ડભોઈ નગરમાં રાજાપુરી કેરીનું આગમન થયું છે. અથાણા માટે રાજાપુરી, તોતાપુરી અને લાડવા કેરીનો ઉપયોગ થાય છે. સૌથી વધુ રાજાપુરી કેરીનું અથાણું નાખવાનું મહિલાઓ વધુ પસંદ કરતી હોય છે. રાજાપુરી કેરીનું ફળ મોટી સાઇઝમાં મોટું આવતું હોવાથી 2 કિલો 2.5 કિલોનું વજન હોય છે. બજારમાંથી રાજાપુરી કેરી ખરીદી નાના નાના ટુકડા કરવામાં આવે છે, જ્યારે શહેરમાં કેરીઓની દુકાન પાસે જ કેરીના ટુકડા કરી આપનાર મળતા હોવાથી મહિલાઓને કામ સરળ પડતું હોય છે. આ વર્ષે અથાણાની કેરી રાજાપુરીની આવક ઓછી હોવાથી ચોમાસામાં રાજાપુરી કેરીના ભાવ 100 રૂપિયા સુધી પહોંચી જશે તેમ જાણવા મળી રહ્યું છે. समाधान बोलते नहीं था, कैरी का बता रहे, ये भाई का बता लिए, बिना विश्वास से તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.